15 લાખની લાંચ માંગવા મામલે એસીબીમાં નોંધાયેલા ગુનામાં આખરે સુરત મનપાની લીંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થતા તેઓની ધરપકડ કરાઈ હતી. જોકે હજુ પણ ગણેશવાલાનો વચેટીયો નાસ્તો કરતો છે. સુરત એસીબીમાં ગત 20મી ફેબ્રુઆરીના રોજ એક બિલ્ડર દ્વારા તેઓના બાંધકામને ગેરકાયદે હોવાનું કઈ નોટિસ આપ્યા બાદ ડિમોલિશન કર્યા બાદ લીંબાયત ઝોનના ઝોનલ અધિકારી વિપુલ ગણેશવાલાના વચેટિયા ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણી 21 લાખની લાંચની માંગણી કરી હતી. આની અંતે 15 લાખમાં નક્કી થયા બાદ 4 લાખની લાંચ અપાઈ. ત્યારે જ એસીબીએ ગોઠવેલા છટકાની જાણ થતાં ગણેશવાલાનો વચેટીયો ઇસ્માઇલ ઉર્ફે પરવાના ભાગી છૂટ્યો હતો. જોકે આ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાતા ગણેશવાલા અને પરવાના ભાગી છૂટ્યા હોય. આખરે શુક્રવારે વિપુલ ગણેશવાલા એસીબીમાં હાજર થતા ધરપકડ કરાઈ હતી. જોકે તેના વચેટિયા પરવાનાને ઝડપી પાડવા એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લીંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે જણાઈ રહેલું છે. તેમજ આ કામનું જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરી ને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લીંબાયત ઝોનમાં ફરજ બજાવે છે. હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.